નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી પાઠ નંબર 2 ખીજડીયા ટેકરે એની ચર્ચા કરવાની છે. આપણને ખ્યાલ છે કે બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આવે છે. એ હેતુલક્ષી પ્રશ્નો કવિ પરિચય કે લેખક પરિચયમાંથી પૂછાય છે. તો શરૂઆત આપણે ખીજડીયા ટેકરે પાઠના લેખક ચુનીલાલ મડિયાથી કરીએ. તો મિત્રો, ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. કદાચ પ્રશ્ન આવે એવું પૂછાય કે ચુનીલાલ મડિયા કયા દૈનિકમાં જોડાયા હતા, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ મુંબઈથી પ્રકાશિત થતા કયા દૈનિકમાં જોડાયા હતા, તો કે ભાઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં છે એ ચુનીલાલ મડિયા જોડાયા હતા. આગળ 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. હવે જે આવે છે નવલકથાઓ, એના નામ ખાસ યાદ રાખશું આપણે: વ્યાજનો વારસ, વેડા વેડાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, સગરા જેસંગનો સાડો વગેરે એમની નવલકથાઓ છે. મિત્રો, પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કે લીલુડી ધરતી ભાગ 1 અને 2 નવલકથા કોણે લખી છે, તો આપણને ખ્યાલ છે હવે કોણે લખી છે: ચુનીલાલ મડિયાએ. અથવા તો વ્યાજનો વારસ નવલકથાના રચયિતા કોણ છે, તો કે ભાઈ ચુનીલાલ મડિયા. ઘૂઘવાતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા એમના વાર્તા સંગ્રહો છે. રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે. તેમણે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહામૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન ગ્રંથો આપ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદચંદ્રકથી સન્માનિત થયા છે. પરિચયની ખાસ ફરીથી તમને થોડીક ચર્ચા કરું કે એવું પૂછાય કે ચુનીલાલ મડિયા એમનો જન્મ સ્થળ, તો આપણને ખબર છે રાજકોટ જિલ્લાનું ધોરાજી. અથવા તો એમ ક્યારેક પ્રશ્ન આવે કે ચુનીલાલ મડિયા કયા દૈનિકમાં જોડાયા હતા, તો આપણને ખ્યાલ છે કે જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા. એમણે લખેલી નવલકથાઓ: વ્યાજનો વારસ, વેડા વેડાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સગરા દેસંગનો વાડો એ નવલકથા છે. ઘૂઘવાતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા એ વાર્તા સંગ્રહો છે. અને ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક પણ મળેલા છે. આગળ મિત્રો, જીવનમાં કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાના હૃદય દાવક મનસ્થિતિ, સૌ કોઈ ભાવકનું કાળજું વીંધી નાખે તેવી કરવું છે. આ પાઠમાં ભોજા નામનો એક ગરીબ વ્યક્તિ, જે ગરીબ હોવા છતાંય એક પિતા તરીકે એનું હૃદય કેટલું અમીર છે, પિતા તરીકે કેવડો ભોગ આપે છે, એ જે હાલત, એ જે ઘટના છે એનું વર્ણન ખરેખર વાચકોનું હૃદય દ્રાવી જાય એવું છે. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. ચુનીલાલ મડિયા એ આ પાઠ દ્વારા સંદેશ આપે છે કે ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. કે ભાઈ ભૂખથી, આપણે કહેવત છે ગુજરાતીમાં કે ભૂખથી ભૂંડું કાંઈ નહીં, કે ભૂખ બહુ ખરાબ છે અને ગરીબાઈ છે એ બહુ કારમી છે, એ વિતાવી અઘરી છે. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે અને શું કરાવે એ આ નવલકથાનો વર્ણન વિષય છે. કે ભૂખ અને ગરીબાઈ એ માણસને કેટલી હદે લાચાર કરે, ભૂખથી અને ગરીબાઈથી પીડાતો માણસ કેટલી હદે જઈ શકે, એ આ નવલકથામાં આપણે જોવાનું છે. શું બને છે તો કે થાય છે એવું: કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમે છે. કહેવાતું મૃત બાળક, એક બાળક જેને એવું માની લેવામાં આવે છે કે આ મૃત છે, એનું કપડું લેવા માટે ભોજો ઠંડી રાત્રિમાં ઉઘાડા શરીરે ધ્રુજતો હોય છે.
સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડેનો સહૃદયતાનો તંતુ બાંધે છે કે આ સમાજના જીવનની આ એક ખરાબ માનસિકતા ભોજો એક મૃત બાળકના શરીર પરથી, કહેવાતા મૃત બાળકના શરીર પરથી વસ્ત્ર ખેંચે છે. પણ આ બાબત આપણે એક બાજુ મૂકીએ, ભોજાના આ ખરાબ કૃત્ય છતાંય આપણને એક અહેસાસ થાય કે આ કાર્ય ભોજાએ પોતાના કુટુંબ પ્રત્યેના પ્રેમ સાથે કર્યો છે. ભોજાના ભયની સામે માસ્ટર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાથી સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી દીનતા સામે માસ્ટર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બનશે. ભોજા નામનું એક પાત્ર જે ગરીબ પિતા છે, ભૂતકાળમાં ચોરી કરતો, એ બધું છોડીને હવે પરિવારનો નિર્વાહ કરવા માટે વાડા વાવવાની પ્રવૃત્તિ કરે છે. પણ એકવાર બને છે એવું કે આટલું મહેનત છતાંય ભોજાના હાથમાં કંઈ નથી આવતું. કડકડતી ઠંડીમાં પણ પત્ની અને બાળકો ઉગાડા નિર્વસ્ત્ર રખડે છે. આ જોઈને ભોજો ચોરીના રવાડે ચડે છે, એક મૃત બાળકના શરીર પરથી કફન લેવા જાય છે અને જે કંઈ ઘટના બને છે એ આગળની ઘટના આ પાઠમાં આપણે જોઈએ. તો જુઓ મિત્રો, હિરણના એઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો છે. ભોજાએ ક્યાં વાડો વાવ્યો છે તો કે હિરણના હેઠવાસના પટમાં, હિરણ નદી અને ખીજડીયા ટેકરાની બાજુમાં દર વર્ષની જેમ ભોજા કાળુ આ ભોજાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તરબૂચનો વાડો વાવ્યો છે. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે, ઓણ તળપદો શબ્દ છે, ઓણ એટલે આ વર્ષે, યાદ રાખજો, આ વર્ષે શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજી જાય એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3-4 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સાંઠીઓ ભેગી કરી. આડે દિવસે આમ તો એ નદીના પટમાં પડ્યા રહેતા બિચારા ભોજો ને એના બાળકો ને પત્ની, પણ આ વર્ષે રીંગણી બળી જાય એવી ઠંડી છે. લેખક ચુનીલાલ મડિયા અતિશયોક્તિ વાપરે છે કે ગોળાના પાણી થીજાવી દે એવી ઠંડી છે. એટલે આ વર્ષે ઠંડીથી બચવા માટે ભોજો અને જીવલી એની પત્ની એ વગડામાં ફરી ફરીને સૂકી સાંઠીઓ અને બાવળ ભેગા કરે છે. 4 દિવસમાં તો ધણી પતિ પત્ની મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડામાં જ ઊભો કરી દીધો. કૂબો એટલે ઘાસ અને માટીનું બનાવેલું ઝૂંપડું. છતાં ભોજાને લાગતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેડ વાળવા આ વાડા ઉપર વધારે પ્રમાણમાં ખાબકી છે. ખાબકી એટલે પડી. એને દર વખતે તો ખુલ્લા પટમાં પેડા રહેતા, આ વખતે કૂબો બનાવ્યો ઘાસ અને માટીનું ઝૂંપડું, છતાં એ ટાઈટ એટલી જ લાગતી. એટલે ભોજાને એમ થતું કે ખરેખર કુદરત પણ એનાથી લૂંટેલો છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. એક તો હિરણના આવા ઠંડા પાણી અને ઉલટાનું પોષ મહિનો શિયાળો ને એમાં પોષ મહિનાના ઠંડા પવનો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો. આવા હિમવર્ષા, આવા ઠંડીના મોસમમાં, કડકડતી ઠંડીમાં, પોષ મહિનાની ઠંડીના અડધી રાતે ભોજો આવી ઠંડીમાં વાડામાં ઉઘાડા ડીલે ઊભો છે. એના શરીર પર ઉપલું પેરણ એટલે કે વસ્ત્ર નથી, ઉઘાડા શરીરે ઊભો છે અને વાડાનું ટોયામણ કરે છે. મિત્રો ખાસ યાદ રાખશું, ટોયામણ કદાચ શબ્દ સમૂહમાં આવે અથવા તો ટોયામણનો અર્થ જાણવો હોય તો ટોયામણ એટલે સિંચન કરવું, પાણી પાવું જેને આપણે કહીએ, એને આપણે શિષ્ટ ભાષામાં સિંચન કરવું કહીએ. એ વાડાને સિંચન કરતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંભળતું નહોતું. ભોજો એટલો બધો ગરીબ હતો ને, એને પહેરવા માટે કડિયું જે ઉપલું વસ્ત્ર છે, ચોણી તો મળી જાય એને પહેરવા થીગડાવાળી, પણ કડિયું તો બિચારાને હતું જ નહીં. એ કેટલાય સમયથી સાંભળ્યું નહોતું, મેળ્યું નહોતું. વર્ષો જૂની ચોણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપર થીગડા ચોટ્યા હતા. 2 માર્ક્સમાં પ્રશ્ન આવશે કે ભોજાની ચોણીનો જીર્ણોદ્ધાર કેમ શક્ય નહોતો? શું પ્રશ્ન હશે કે ભોજાની ચોણીનો જીર્ણોદ્ધાર એટલે ફરીથી સુધારા વધારા કરવા કેમ શક્ય નહોતો? ભોજાની ચોણીનો જીર્ણોદ્ધાર કેમ શક્ય નહોતો? આનો જવાબ છે કે વર્ષો જૂની ચોણી હતી, એના ઉપર
ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા, અને હવે થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી બનેલું એ થેપાડું એટલે ધોત્યું એટલું તો જીર્ણ થઈ ગયું હતું, નાશ પામી ગયું હતું કે હવે એનો જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. થેપાડું એટલે ધોત્યું, અહીંયા ચોણી. યાદ રાખજો મિત્રો, પ્રશ્ન આવે કે ભોજાની ચોણીનો જીર્ણોદ્ધાર કેમ શક્ય નહોતો, 2 માર્ક્સમાં પૂછાય તો આપણે લખવાનું કે વર્ષો જૂની ભોજાની ચોણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપર થીગડા ચોંટી ચૂક્યા હતા, અને હવે થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી બનેલું એ થેપાડું એટલું જીર્ણ થઈ ગયું હતું કે એનો જીર્ણોદ્ધાર શક્ય નહોતો. આવી ગરીબાઈ હતી ભોજાની. આગળ, ટાઢ જીરવવી એ ભોજા માટે નવું નહોતું. બીજું એક તરફ શબ્દ યાદ રાખશું, જીરવવું એટલે સહન કરવું. ઠંડી સહન કરવી એ કઈ ભોજા માટે નવીન વાત નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એક કાજળ રંગ જોડે પોતાના શીશમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારી બાંધી જતો. ઠંડી સહન કરવી એ ભોજા માટે નવું નહોતું, કેમ કે ભૂતકાળમાં જ્યારે એ સીમ ચોરીના રવાડે ચડ્યો, વાડીમાં ચોરી કરવાના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યો હોય એવી કાળી ડિબાંગ રાતે, કાળી અંધારી રાતોમાં કાજળ રંગ જોડે, એક તો અંધારી રાત ને એમાં પોતે શીશમ વર્ણો, પોતે કાળું શરીર, એ અંધારામાં ઉઘાડા ડીલે છે એ વાડીના મોલ છે એ વાવેલું હોય એ ભરી લેતો. છતાં હવે તો અવસ્થા થઈ હતી, જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા વીછીના ડંખ જેવા વાયરા કૌચિત એટલે ક્યારેક ભોજાના જડબાની ડાબલી બજાવી જતા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગા ભૂગા બાળકોનો હતો. મિત્રો, મોસ્ટ આઈએમપી 1 માર્ક્સનો પ્રશ્ન કે ભોજાને કઈ વાતનું દુઃખ હતું, તો યાદ રાખશું, ભોજાને પોતાને ઠંડી લાગે છે એ વાતનું દુઃખ નહોતો, પણ એને કઈ વાતનું દુઃખ હતું કે ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા એના બાળકોનું એને દુઃખ હતું. કઈ વાતનું દુઃખ હતું, તો કે આવી ઠંડીમાં પણ પોતાના બાળકોને ઓઢવા વસ્ત્ર નથી, એ વાતનું ભોજાને દુઃખ હતું. આગળ, ટોયામણ કરતો કરતો ભોજો કૌચિત, ફરીથી શબ્દ આવ્યો, કૌચિત એટલે ક્યારે, ફરીથી યાદ અપાવું, કૌચિત એટલે ક્યારે. ટોયામણ કરતો કરતો ભોજો કૌચિત એટલે કે ક્યારેક ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનોચક્ષુ માનતો. પાણી સીધતા સીધતા બેસી જાય ટેકરાની બાજુમાં અને પોતાના મનોચક્ષુથી, વિચારોથી ગામમાં જે કાપડની દુકાન છે ત્યાં પહોંચી જતો. દુકાનની અંદર ઘોડા પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે ઊંધી લેતો. બેઠો છે વાડીએ જ, પણ વિચારે છે કે પોતે જાણે એ દુકાનમાં ઘરી ગયો હોય અને દુકાનમાં જઈને કાપડની થપ્પીઓ છે એને જોતો હોય. અને શું વિચારે છે, તો કે ભોજો વિચારે છે કે માધવજી કાપડીઓ ગજના ગજ ભરે. ગજ કાપડ માપવાનું એક માપદંડ, કે માધવજીભાઈ કેટલું કાપડ વેચે છે, ગજના ગજ કાપડ વેચે છે, પણ મારા જેવા સારું કપડું લુકડું પણ ફાડે નહીં. કે માધવજી કાપડિયા ગજના ગજ કાપડ વેચે છે, પણ મારા જેવા ગરીબ માટે એક કટકો લુગડું ન આપે. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડ પૂરો ચડવી મૂકતો. ભોજા જેવો આવો મરદ માણસ પણ આવા વિચાર કરે ને કે આટલું મહેનત છતાંય પૈસા ન મળે, માધવજીભાઈ ગજના ગજ કાપડ વેચે ને મને એક કટકું લુગડું ન મળે, આવા વિચારથી ધ્રુજી ઉઠે અને એના અંદર રહેલો ભૂતકાલીન ધાડ પાડવું એટલે ચોરી કરનાર ભોજો છે એ જાગી ઉઠતો. અને ભોજો શું વિચારતો, ભોજાએ રાત્રે શું નિર્ણય લીધો, તો એને નિર્ણય લીધો કે માધવજીભાઈને ત્યાં ચોરી કરવી. માધવજીની હાટના ઉમરામાં, હાટ એટલે દુકાનના ઉમરામાં એક ગણેશ્યો ભરાવું. ગણેશ્યો એટલે ખેતીમાં વાપરવાનું એક સાધન છે, અહીંયા ચોરી માટેનું એક સાધન કહેવામાં આવ્યું છે. માધવજીના હાટના ઉમરામાં એક ગણેશ્યો ભરાવું, એ ભેગા જ એના ખોખરા કમાડ ફટાક કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દો. ભોજાએ શું નિર્ણય કર્યો, રાત્રિએ પ્રશ્ન આવશે તો ભોજાએ રાતે નક્કી કર્યું કે માધવજી કાપડિયાની દુકાનના કમાડ ઉગાડીને એમાંથી લેવાય એટલું કાપડ લઈ લે. પણ એને શું પરિણામ આવ્યું, શું વિચાર્યું આગળ જુઓ. પણ આ એ વિચારતો ને એ ચિત્રની સાથે સાથે એક બીજું ચિત્ર પરાણે આવી ઊભું હતું.
ગામના સકમન શખ્સોની યાદી ઉપરથી કુબાનો સબળ કાઢીને પસાયતા ભોજાને ઢોર મારી રહ્યા છે. પસાયતા એટલે પહેલાં જ્યારે ગામમાં પોલીસની એવી વ્યવસ્થા નહોતી ગામડાઓમાં, ત્યારે ગામડામાં ચોકીદાર હતો. એ ગામનો ચોકીદાર એને પસાયતા કહેતા. તો એ વિચારે છે કે ગામના શંકાસ્પદ લોકોની યાદી તૈયાર થાય ને એમાં ભોજાનું નામ હોય ને પસાયતા હોય ને ઢોર મારે, ગુનાની પરાણે કબૂલાત કરાવે, પોતાને ઝાડ નીચે ટાંગીને તાપ કર્યો છે, મુદ્દામાલનો પત્તો મેળવવા, કાપડ ક્યાં દાટ્યું છે, સ્થળ બતાવવા, હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને લાકડીની તડાપીટ બોલે છે. પ્રશ્ન આવે 1 માર્ચમાં કે પસાય તો ભોજાને શા માટે મારે છે? તો કે શા માટે મારે છે? ચોરીની કબૂલાત કરાવવા. ભોજાએ વિચાર્યું વાળીએ બેઠા બેઠા કે ભાઈ આ માધવજી કાપડિયા કેટલું કાપડ વેચે છે, લાવ થોડું કાપડની થપ્પીઓ લેતો આવું. પણ પછી વિચાર આવ્યો જો આવું કરશે તો એના નજર સામે એક દ્રશ્ય ઊભું થયું કે ગામના શંકાસ્પદ લોકોમાં ભોજોય ચોર હતો પહેલાં, એટલે એનું નામ આવે, શંકા જાય, એને પકડે, એને મારે ને એની પાસે ગુનાની કબૂલાત કરાવે. એટલે એણે વિચાર્યું ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાં નહીં બેઠાય. ભોજાએ જોખમ વહોરવાનું, જોખમ લેવાનું માંડી વાળ્યું કે ભાઈ ના ભાઈ ના, હવે આ જતી ઉંમરે ઉતરતી ઉંમરે આવા વૃદ્ધાશ્રમમાં આવો ઢોરમાં નહીં સહન થાય, એટલે ચોરી કરવાનું જોખમ લેવાનું એણે માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ગયો. એને આવું ચોરી કરવી જ ન પડે, ચોરી કરવાની જરૂર જ ન પડે એવો સંયોગ, મોકો એની સામે આવ્યો. શો મોકો હતો? તો જુઓ, ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. આ ટેકરાનો ઉપયોગ શેના માટે થતો હતો? કે નાના મૃત બાળકોને દાટવા માટે. આગળ, એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ થઈ શકતું. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજના સમયે એક છોકરો અવતરેલો. પોસ્ટ માસ્ટરને ત્યાં શું ઘટના બનેલી યાદ રાખજો. સાંજના સમયે પોસ્ટ માસ્ટરને ત્યાં એક દીકરાનો જન્મ થયેલો. કોઈ કહેતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો. ગામના એક પોસ્ટ માસ્ટર સાહેબ, એની ત્યાં દીકરાનો જન્મ થયેલો, પણ એ જન્મ્યા પછી મરી ગયો. એટલે કોઈને એમ થતું કે ભાઈ એ જન્મ્યા પછી મર્યો છે, અને ઘણા એવું તર્ક લગાવતા કે ભાઈ એ મૃત જ જન્મેલો છે. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી ભારે આઘાત લાગ્યો. આ હતભાગી, હતભાગી એટલે દુર્ભાગ્યશાળી, જેના નસીબ ખરાબ છે તે હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનારે બાલુડા પાછળ માસ્ટરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી, કાપડવાળા માધવજીભાઈ એની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે એટલે રીતે વીટાવ્યું, અને અધમણ ગાસડી મીઠાની બાંધીને 4 સંબંધીઓ જોડે આ માસ્ટર, પોસ્ટ માસ્ટર ખીજડીએ ટેકરે, આ ટેકરાનો ઉપયોગ મૃત બાળકોને દાટવા થતો, ત્યાં ટેકરે પહોંચ્યા. ઉઘાડા ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તડબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્ટરના પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યો. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. એક તો ચોરીનો વિચાર કરતો, ઠંડીનો ધ્રુજતો ને એવામાં પોસ્ટ માસ્ટર મૃત બાળકને રેશમી વસ્ત્રો વીંટીને અંધારામાં ટેકરામાં દાટવા આવે છે. હવે આ વસ્ત્ર વગરનો ઉભેલો ભોજો કફનમાં રહેલું રેશમી વસ્ત્ર અંધારામાં ઓળખી જાય છે. બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત એટલે પહેલાની જેમ પથ્થરો, પૂર્વવત એટલે પહેલાની જેમ પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો પ્રકાશ જગુચ્યો. એને વિચાર આવ્યો, શું? તો કે અરે લુગડા એટલે કપડાં તો ગાંસડા મોઢિયા ટેકરાના પેટમાં દટાણા છે, મારી છાતી સામે, નજર સામે જ. હાથ અજમાવવું, કોશિશ કરવું એટલી વાર, હાથ ફેરો જ કરવાનો, એટલે લઈ જ લેવાનું, ચોરી જ લેવાનું. હાથ ફેરો કરવો કે ન કરવો એની સરવાળા બાદબાકી કરવાની ભોજાની આદત નહોતી. સરવાળા બાદબાકી કરવા એટલે લાંબા વિચાર કરવા. ચોરી કરવી કે નહીં એના લાંબા વિચાર કરવાની ભોજાને ટેવ નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ
આ માણસે કદી કેળવી નહોતી. એક ઘા અને બે કટકા એ એનું જીવન સૂત્ર. યાદ રાખજો મિત્રો, ભોજાનું જીવન સૂત્ર શું હતું? તો કે એક ઘા અને બે કટકા. એટલે તરત જ કામ કરવું, કામ માટે લાંબો વિચાર નહીં કરવો, તરત કામ છે એ અમલમાં મૂકવું. ભોજાનું જીવન સૂત્ર હતું એક ઘા અને બે કટકા. રાતે સિમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો. નીરવ શાંતિ થઈ ગઈ. ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું, એટલે એને કામ ચાલુ કર્યું. કુબામાંથી પોતાના ઝૂંપડીમાંથી કોદાળી અને પાવડો લઈને સડસડાટ ઝડપથી ટેકરો ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાના પરિણામ, ખાતર પાડવું, ચોરી કરવાની લાંબી એની મહાવરો હતો, આદત હતો, એના પરિણામે સિફતપૂર્વક એટલે કાળજીથી, સાવચેતીથી ખોદકામ કરવાનું ભોજા માટે સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી બાળકની કબર ખોદી રહ્યો હતો. ભોજાએ સિફતપૂર્વક ખોદકામ કર્યું. કપડું ફાટે નહીં, તૂટે નહીં એમ બાળક પાસેથી કપડું સેરવી લેતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ દૂર પહોંચી ન જાય એનું ધ્યાન રાખતો. અને પાછો રાતનો સમય, ખોદતી વખતે પથ્થર સાથે કોદાળીનો અવાજ સંભળાય ને કોઈ આવી જાય તો, એટલે ધીમે ધીમે એ ખોદકામ કરતો, ધ્યાન રાખતો. ખત્રીસો મારી, આ પણ ગણેશયાની જેમ ખોદવા માટે વપરાતું એક સાધન છે. ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઈસકોતરો એટલે લાકડાની પેટી સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું. ચોરી કરવાનો તો પોતે એક બાહોશ ચોર હતો, લાંબો મહાવરો હતો. એટલે જેમ કોઈના ઘરમાંથી ખાડો કરીને લાકડાની જે પેટી છે જેમાં ઘરેણાં અને પૈસા રાખ્યા હોય શેરવી લેતો હોય, એમ કબર ખોદીને કોઈને ખબર ન પડે એમ સિફતપૂર્વક છે એ બાળકને બહાર કાઢી લે છે. પણ ઉચકતા તેને આશ્ચર્ય અનુભવ્યું, નવાઈ લાગી. હાડ માંસનો એક નાનકડો નિશ્ચેષ્ટ એટલે નિર્જીવ લોચો સહેજ સળવડ્યો. કબરમાંથી બાળકને લીધો અને કંઈક નવાઈ લાગી. આ નાનું એવું બાળક સળવડવા લાગ્યું. કૂણા હાથ જેવી કશેક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. ભોજા જેવો ભળ આદમી, ભળ બહાદુર માણસ, મર્દ માણસ પણ ભડકી ઉઠ્યો, ડરી ગયો. મરેલ છોકરાને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી? ભોજો ડરી ગયો. વિચાર્યું કે અહીંયા તો મરેલ બાળકોને દટાય છે, આ ટેકરામાં આ જીવતું બાળક ક્યાંથી? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? ખવીસ એટલે પ્રેત. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? ખવીસ એટલે ભૂત પ્રેત. ડરી ગયો કે અહીંયા તો મૃત બાળકોને દટાય છે, આમાં કબરમાંથી જીવતું બાળક, આ કોઈ ભૂત પ્રેતની આવી રમત તો નહીં હોય ને? પણ અત્યારે એવી કલ્પના કરવાનો એ અવકાશ ક્યાં હતો? અવકાશ એટલે સમય, કે અત્યારે એ વિચારવાનો સમય જ નથી ભાઈ કે આ સજીવ છે કે નિર્જીવ છે કે પ્રેત છે કે માણસ છે. હાથમાં વધારે ને વધારે સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ, ઘોર એટલે કબર ખોદવાની પ્રવૃત્તિ જાહેર ન થઈ જાય એટલા માટે ઝડપથી સ્થળ છોડી જવું જરૂરી હતું. પણ કરવું શું? ભોજાનું મનોમંથન મોસ્ટ આઈએમપી મિત્રો, સવિસ્તારમાં. ભોજો શું વિચારે છે? કબર ખોદતી વખતે જ્યારે જીવતું બાળક મળે છે ત્યારે ભોજાનું મનોમંથન કેવું હતું? તો એણે વિચાર્યું, કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દઉં, કે આ બાળકને કબરમાંથી કાઢ્યું ને પાછું કબરમાં મૂકી દઉં? 100% સલામત માર્ગ તો એ જ હતો. પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ મારી જાય. અંગ ઢાંકણ કપડાનું શું? કે બચવાનો સાચો રસ્તો જે હતો, પાછું બાળકને મૂકી દે, કબર પાછી છે એ હતી એવી ને એવી કરી દે. પણ પછી આ કબર ખોદો એનો આખો ઉદ્દેશ્ય શું, હેતુ શું અને મૂળ વસ્તુ કે કપડાનું શું? અંગ ઢાંકવા માટેનું. બીજું એને શું વિચાર્યું કે લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં, કે ભાઈ મારે તો ક્યાં છોકરાનું કામ છે, મારે તો કપડાનું કામ છે ને, કે કપડું લઈ લઉં છોકરાને પાછું ધરબી દઉં, દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે જ રૂજી ઉઠ્યો. વિચાર તો આવી ગયો લાલચમાં, પણ કેટલો ભયંકર વિચાર હતો એનો ખ્યાલ એને પછી આવ્યો. મારે કેટલા બહુ કાઢવા છે તે બાળ હત્યાનું પાતક એટલે પાપ માથેલો.
હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળવાની લાડી સંભળાય. ત્યાં જ નદીના ઉપરના ભાગમાં ઠંડીના શિયાળાની લાડી રોવાનો બોલવાનો અવાજ સંભળાયો. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. વહેલી સવારે કોઈ સીમમાં આવતું હશે ગામ તરફથી, એનો ખોખારો પણ સંભળાયો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભું રહેવું સલામત નહોતું ભાઈ. ઝડપથી અહીંથી નીકળવું પડે એમ હતું. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુબામાં પોતાના ઝૂંપડામાં આવી ગયો. ઓરડો ઓઢનાર આઈની જેમ કુબો ઓઢીને જ પડી રહી હતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી બેઠી હતી. મિત્રો, લાલચ, મજબૂરી તો જો. એનો પતિ કફન પરથી કપડું લેવા ગયો છે, એ કપડાની લાલચમાં એ અડધી રાતે જાગીને બેઠી છે અને તાપણામાં તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ જ્યારે ભોજાએ કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. જીવલી ક્યારે ડઘાઈ ગઈ? ડરી ગઈ કે ભોજાએ કાપડની સાથે સાથે જીવતું જાગતું બાળક પણ આપ્યું ત્યારે એ ડરી ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતર ભૂત પ્રેત થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા, સહન પણ કર્યા હતા. આજનો બનાવ ચડિતર કોઈ ભૂત પ્રેત તો નહીં હોય ને, પણ વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતા એણે વત્સલ માતા બની આ બાળકને છાતીએ ચાપ્યું કે આ બનાવ કોઈ ભૂત પ્રેતનો નથી, પણ આ કોઈ સજીવ બાળક છે એવી જાણ થતાં આ માતૃ હૃદય જીવલીએ બાળકને પોતાના છાતી સરસો ચાપી દીધું. ટેકરાની ઊંચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ ઓક્સિજન પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ ઉગડ્યો. અત્યાર સુધી કબરમાં હતો અને કબરના છિદ્રોમાંથી ઓક્સિજન લઈને જીવતું આ બાળક અત્યાર સુધી શાંત હતું, પણ જેવો માનો સ્પર્શ થયો, માનો ખોડો મળ્યો, એનો અવાજ ઉગડી ગયો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી અને ભોજો અને જીવલી અડધી રાતે પોસ્ટમાસ્ટર જે છોકરાને મૃત સમજીને દફનાવી આવેલા એના ઘરની ડેલીની સાંકળ ખખડાવે છે. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો શર્મસાર બનીને પોસ્ટમાસ્ટર સમક્ષ નજર સામે ઊભો રહ્યો. એણે બધી વાત કરી કે પોતે કબર ખોદીને કપડું લેવા માટે આવેલો અને પોતાના ગુનાની કબૂલાત કરી અને એ શરમથી છે એ સામે આવીને ઊભો રહી જાય છે. મૂઠ ભીડેલી આંગળીઓમાં મોંમાં નાખવા મથતા બાળક ભણી તરફ પોસ્ટમાસ્ટર તેમજ એની પત્ની આનંદથી જોઈ રહી. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજાને તો એમ જ હતું કે એના આ ભૂલ બદલ હમણાં પોસ્ટમાસ્ટર પોલીસને બોલાવશે અને એને પોલીસને હવાલે કરી દેશે. હવે યાદ રાખશું આપણે કે પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને શું કહ્યું. પોસ્ટમાસ્ટરે તેનો સો જવાબ આવ્યો. તો જુઓ, પોસ્ટમાસ્ટરની પત્ની કહે છે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાક્કી ખાતરી કરાવો, પણ તમે માન્યા જ નહીં ને. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ ગઈ પત્ની મીઠો ઠપકો આપે છે. પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને મીઠો ઠપકો આપ્યો. હું તમને ક્યારની કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરવામાં, ડૉક્ટરને બોલાવો, ખાતરી કરાવો, પણ તમે માન્યા જ નહીં. પોસ્ટમાસ્ટરે શું જવાબ આપ્યો? તો પોસ્ટમાસ્ટરે કીધું કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, કે આપણા નસીબમાં હતો તો ભાઈ મળી ગયો ને આપણે. પોસ્ટમાસ્ટરે કહ્યું અને ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે. પણ કશું પણ બોલવાના હામ કે હોશ, હિંમત, સભાનતા ભોજામાં નહોતી રહી. એ માત્ર હાથ જોડીને ઊભો રહ્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે. અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા કે તારો આભાર ભાઈ, નકર આ જતી ઉંમરે અમારે તો દીકરાના દર્શનય ન થત. છતે છોકરે વાંઝ્યા જેવું થઈ ગયું હતું. છોકરા હવા છતાં અમે નિસંતાનો એવું લાગતું હતું. અમારું નામ લેણું તે રાખ્યું, તે અમારું નામ રાખ્યું ભાઈ. તારો તો જેટલો ગણ ઉપકાર માની એટલો ઓછો છે મારા વીરા. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. પોસ્ટમાસ્ટરની પત્નીએ ભોજાનો આભાર માન્યો કે તે જતી ઉંમરે અમારી લાજ રાખી, નામ લેણું રાખ્યું અને છતે છોકરે વાંચ્યા હતા.
તે અમારા દીકરાને બચાવ્યો, એટલે તારા માટે અમારા ચામડીના પગરખા ચપ્પલ સીવડાવીએ ને અને તેને પહેરાવીએ તોય તારા ઉપકારનો બદલો વળે તેમ નથી. ઝટ માગી લે ઇનામ ભોજા, પોસ્ટ માસ્ટરે ફરીથી કહ્યું. એટલે ભોજાએ કહ્યું, મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની પત્નીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા એટલે પશુ જેવા નાનકડા બછડા આ હિમમાં હિજરાય છે, આ ઠંડીમાં ધ્રુજે છે. એક જોડ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું. ભોજાએ માગણી કરી કે જો ઇનામ લેવા હું ટેકરો નહોતો ચડ્યો, પણ પત્નીની આબરૂ સાચવવા અને છોકરાને ટાટથી બચાવવા માટે ટેકરો ચડેલો અને એમાં આ કૃત્ય થયેલું. તો બીજું કંઈ નહીં, પણ એક જોડી કપડાં અપાવશો ને તોય હું એમ માનીશ કે બહુ મોટું ઇનામ મળી ગયું. ભોજાએ કપડાની માગણી કરી ઇનામમાં. શું માગણી કરી? એક જોડી કપડાની. બસ માગીને આટલું જ માગ્યું? પોસ્ટ માસ્ટરે કીધું, બસ ભોજા માગીને એક જોડી કપડાં જ માગ્યા? માગવું તમારા મોટા માણસની મહેરબાની. કે સાહેબ, ભોજાએ કીધું, બીજું તો કાંઈ નહીં સાહેબ, તમારા જેવા મોટા માણસની અમારી ઉપર મહેરબાની રહે એટલે બસ. અબ ઘડીએ એટલે અત્યારે જ માધવજીની હાટ ઉઘડાવું, અત્યારે જ માધવજીભાઈની દુકાન છે તારા માટે ખોલાવડાવું. પોસ્ટ માસ્ટરે ઊભા થતા કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું બે જોડી લુગડા વેતરાવી લે. ભોજાને કીધું, ભાઈ એક નહીં, તું છે તારા માટે કેટલા જોડી? તો કે બે જોડી કપડાં લઈ લે. આમ એક પિતૃ હૃદય ધરાવતો ભોજો, જે ચોર છે, ગરીબ છે, ભૂતકાળમાં લૂંટારો હતો, સુધરી ગયો હતો, પણ પોતાના સંતાનો માટે થઈને ગરીબી અને ભૂખથી લાચાર બનીને એ એક મૃત બાળકના કફનને ચોરવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું કે આ ભોજા જેવો માણસ પણ એના પત્ની અને બાળકો માટે કેવા પ્રયત્નો કરે છે. મિત્રો, આગળ આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું.